સંગ્રહ કરવા કરતાં ત્યાગ મોટો. મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ બાબતમાં કોઈ પણ વ્યક્તિ જો સંગ્રહ કરતી રહે એના કરતાં કોઈ ત્યાગ કરનાર માણસ છે હંમેશા મહાન હોય છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક ગામની અંદર એક આશીષ નામનો યુવાન રહેતો હતો. હોશિયાર હતો, વ્યવસાય પણ મોટો કરતો હતો અને એ વ્યવસાયમાં એણે ખૂબ પૈસા ભેગા કર્યા. સાથોસાથ ઘરેણા પણ કેટલાક, સોનું ચાંદી, બીજા બધા સંપત્તિ, મિલકતો, એટલે કે ખરેખર એ પોતે જે કમાય એનો સંગ્રહ પોતાના માટે જ કરતો રહે. એને પોતાને સંગ્રહ કરવામાં મજા આવતી હતી, પણ કોઈ એક વખતે દુષ્કાળ પડે છે. દુષ્કાળ પડે છે એટલે માણસોને ખરેખર જમવાનું મળતું નથી. પૈસા પણ હોય નહીં, કારણ કે કામ કરી શકે નહીં. એટલે માણસોને તકલીફ પડવા માંડી કે પોતાને જમવું શું, ખાવું શું. પણ આ જે આશીષ હતો ને, એ તો બહુ ભયંકર રીતે પોતાનો ત્યાગ કરવા માટેનો પ્રયત્ન કરતો નહોતો. એ સંગ્રહ જ કર્યો હતો, અને જિંદગીભર જેને સંગ્રહ કર્યો હોય એને ત્યાગ કરતા આવડતું નથી. ત્યાં બરોબર એ ગામની અંદર એક સંત આવે છે, અને સંત ગામમાં ફરતા ખબર પડે છે કે આશીષ પાસે ખૂબ સંપત્તિ છે, અને આ દુષ્કાળમાં કંઈ ને કંઈ અનાજ બહારથી મંગાવવા માટે પૈસાની પણ જરૂરિયાત છે. માણસો બધા બેકાર છે, અને કોઈ સારી રીતે જમી શકે એ પ્રકારની પણ પરિસ્થિતિ નથી. ત્યારે એ સંત છે ને, એ આશીષ પાસે જાય છે કે ભાઈ, તારી પાસે ઘણા પૈસા છે, અને એ પૈસા તો અત્યારે જો બીજા માટે વાપરીશ નહીં તો આ પૈસા તારા માટે કઈ રીતે ઉપયોગી થશે. ત્યારે એ આશીષ એમ કહે છે કે એ તો પૈસા મારા છે, અને મારા પૈસા હું આ બધાને આપી દઉં તો ભવિષ્યમાં મારે જરૂરિયાત પડે ત્યારે શું થાય. ત્યારે સંત એમ કહે છે કે ભાઈ, જીવનની અંદર તારી પાસે જે કાંઈ હોય એને તું જો ત્યાગ કરવા માટેનો પ્રયત્ન કર, છોડવા માટેનો પ્રયત્ન કર, અથવા અન્ય માટેનો તું ખર્ચ કર, તો તારા જીવનમાં બહુ ઊંચાઈ આવશે અને સમાજ તને ખૂબ માન આપશે. તો પણ એ વાતને સ્વીકારવા તૈયાર નહોતો. એટલે એ સંતે એમ કીધું કે કાલે મારે ત્યાં આવજે. એ જાય છે અને ત્યાં બેસી અને એમ કહે છે કે આજથી આપણે 2 દિવસના ઉપવાસ કરશું. ત્યારે પેલો આશીષ કહે છે કે મારે શું કામ ઉપવાસ કરવા જોઈએ, મારી પાસે તો પૈસા છે, ધન પણ છે. તો કે આપણે જોઈએ તો ખરા કે આપણે ઉપવાસ કરીએ તો આપણને તકલીફ કેવી પડે છે. તો એવી તકલીફ આ બીજા લોકોને પણ પડતી હશે, એ જાણવા માટે મારે એમ વિચાર કર્યો કે આપણે 2 દિવસના ઉપવાસ કરીએ. ત્યારે પેલો આશીષ કે કાંઈ વાંધો નહીં, ચાલો આપણે જોઈએ તો ખરા. અને એ બંનેએ 2 દિવસના ઉપવાસ જાહેર કર્યા. કોઈ પણ પ્રકારનું અનાજ લેવું નહીં, અને એ 2 દિવસના ઉપવાસ પછી એને ખરેખર જમવા માટે એકદમ સારી વાનગીઓ, ઉત્તમ પ્રકારના એકદમ સારું, જેને કહી શકાય કે ભોજન એને આપવામાં આવ્યું. અને એ ભોજન આપ્યા પછી ખરેખર એને ખૂબ ખાધું. આશીષે ખૂબ ભોજન લીધું, અને પછી આશીષથી બોલ્યા વગર રહેવાનું નહીં કે આજે હું જે જમ્યો એમાં મને જે સ્વાદ આવ્યો છે એ સ્વાદ જીવનમાં મને ક્યારેય આવ્યો નથી. ત્યારે એ સંત એમ કહે છે કે બેટા, મારે તને એ જ વાત કહેવી છે કે ભૂખ્યા પછી જો આપણે અનાજ લઈએ તો આપણને એનો સ્વાદની ખબર પડે છે. આ આખા ગામના માણસો ભૂખ્યા છે, પૂરું જમી શકતા નથી, અને તું એકલો ઘરમાં જમશ તો એ સારી પણ વાત ન કહેવાય. અને આ વાત એના મગજમાં ઉતરી ગઈ, અને એણે પોતાની જે સંપત્તિ છે, પોતાના ઘરેણા છે, પૈસા છે, એ બધાનો એણે ખૂબ ઉત્તમ રીતે બધાને જમવા માટેની આખી વ્યવસ્થા કરી. અને એ વ્યવસ્થા કર્યા પછી દુષ્કાળ ચાલ્યો જાય છે. ત્યારે એ આશીષનો
જે ખરેખર એને માટે આખા ગામને સન્માન થાય છે. એટલે એની પાસે જ્યારે પૈસા હતા ત્યારે કોઈ સન્માન આપતું નહોતું, મિલકત હતી ત્યારે કોઈ સન્માન આપતું નહોતું, પણ જ્યારે ખરેખર એણે પોતે ગામ માટે જમવાનું આપવાનું શરૂ કર્યું, ત્યાગ શરૂ કર્યો અને પોતાની તમામ સંપત્તિને જે વાપરી નાખી, ત્યારે ગામના માણસો એને ખૂબ સન્માન આપે છે. અને જ્યારે દુષ્કાળ પૂરો થાય છે ત્યારે બધા ભેગા થઈ અને આ આશીષનું એક ચોક્કસ પ્રકારે ઊંચાઈથી સન્માન કરે છે, એક એવોર્ડ આપવામાં આવે છે. અને એ વાત આશીષના મનમાં બરોબર સારી રીતે ઉતરી ગઈ કે જિંદગીની અંદર કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવાથી આપણું જે મૂલ્ય વધે છે એના કરતાં ત્યાગ કરવાથી આપણું મૂલ્ય વધારે વધે છે. ત્યાગનો અર્થ ફેંકી દેવાની વાત નથી. ત્યાગનો અર્થ પરોપકાર છે. ત્યાગનો અર્થ જરૂરિયાતવાળાને આપવાની વાત છે. ત્યાગનો અર્થ છે એ જે આપણી પાસે છે એ બીજા પાસે જરૂરિયાત છે તો એને આપવું, એ પ્રકારની વાત છે. એટલે કે ખરેખર સાચા અર્થની અંદર આ વાર્તાની ભૂમિકા આપણને એમ કહે છે કે ત્યાગથી સમાજ એકબીજાની વધારે નજીક આવે છે. સંગ્રહ કરવાથી ડર લાગે છે. એટલે કે જે માણસ પોતાની સંપત્તિનો સંગ્રહ કરતો હોય ને એને ડર લાગે છે કે મારી સંપત્તિ કોઈ લઈ લેશો તો. પણ ત્યાગ કરવાથી શાંતિ મળે છે. સાચું સુખ બીજાને આપવામાં છે, લેવામાં નથી. અને ત્યાગ આપણને આધ્યાત્મિક રીતે પણ બહુ સમૃદ્ધ બનાવે છે. આ વાર્તામાંથી આપણને કઈ બાબતો મળે છે? સંગ્રહ કરવાની વૃત્તિ એ માણસની એક અગત્યની વૃત્તિ હતી, પણ આજના સમયમાં ખરેખર આ વૃત્તિ છે એ નુકસાનકારક છે એ વાત સમજવી જોઈએ. ત્યાગમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ માણસ છે એનો આનંદમાં આવી જાય છે. અને કોઈ પણ સાધુઓ, કોઈ પણ મિત્રો, કોઈ પણ માણસ એ ખરેખર ત્યાગની ભાવના જ્યારે વિકસાવે છે ત્યારે ખૂબ આગળ વધી શકે છે. એમાં વાર્તાની ભૂમિકા. એટલે સાચા અર્થમાં ફરી એકવાર વાત કરીએ તો ત્યાગ એ જ સાચો સંબંધ. ત્યાગ એ જ સાચી ભાવના. સંગ્રહ કરવામાં કોઈ આનંદ નથી. બીજાને આપવાથી આપણું હૃદય વિસ્તરે છે, આપણા હૃદયની અંદર આનંદ આવે છે. અને સાચી શાંતિ જ્યારે બીજાને આપણે આપી છીએ ત્યારે જ મળે છે. મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે તમારી જરૂરિયાત આવશ્યક પ્રમાણે જરૂરિયાત હોય એ રાખો, પણ કોઈને જરૂરિયાત એવી હોય કે જેના વગર એને ચાલી શકે એમ ન હોય, પરવશ હોય, બીજો રસ્તો જ ન હોય, તો એને માટે ત્યાગ કરવો એ સૌથી ઉત્તમ ભૂમિકા છે. એમ આ વાર્તાનો બોધ આપણને એમ કહે છે. સૌ કોઈ યુવાનો આગળ વધે એવી શુભ ભાવના સાથે સૌને ધન્યવાદ.